બોલો આ દાખલો કઈ રીતે ગણશું હવે? સ્ક્રીન ઉપર આપણે અહીંયા પર ગયા ને 22મો દાખલો. હા વેગ શોધવાનો પહેલા, પહેલા વેગ શોધવાનો, પછી d બરાબર v ઇન્ટુ t. t. ઓકે, પછી શું કરવાનું? d બરાબર v ઇન્ટુ t કરવાનું થશે. ચલો વેગ કઈ રીતે ગોતશું? k બરાબર k બરાબર વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણ આવે ને. હા. શું છે જો બંને પદાર્થ ચોંટી જાય છે, હા. શું કીધું છે આપણે પહેલેથી એક વખત રકમ વાંચી લઈએ કે 0.1 કિલોગ્રામ ને 0.4 કિલોગ્રામના પદાર્થો એકબીજા તરફ ગતિ કરે એટલે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે. હા હા એકનો વેગ 1, એકનો વેગ 0.1. તો સંઘાત પછી બંને ચોંટી જાય એટલે કેવી અથડામણ હશે? બોલો. અથડામણ, અસ્થિતિસ્થાપક અથડામણ છે. તો 10 સેકન્ડમાં દળે કેટલું અંતર કાપેલો છે એટલે વેગ ગોતીએ એટલે અંતર મળી જાય ને. ઓકે, ચાલો તો પહેલા શું કરીએ? વેગમાન સંરક્ષણ. શું લખાય? m1 v1 પ્લસ m2 v2. તો u1 u2 લખીએ ને. શું લખીએ આપણે? m1 u1 પ્લસ m2 u2. પછી બંને ભેગા ગતિ કરે એટલે m1 પ્લસ m2 into v લખાય. હવે લખાય કે નહીં? ચાલો મૂકી દો હવે. m1.1 આ 1, m2.4. જો v2 લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. v2 શું આવશે? -0.1 આવશે. શું આવશે? કેમ કે કેવી ગતિ છે? બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે ને. એક ધન તો બીજું ઋણ. ચલો અહીંયા m1 plus m2 એટલે 0.5 થઈ જાય ને into v. ચલો તો આ 0.1 અને આ 0.04 માઇનસ 0.1 માંથી 0.04 જાય તો 0.6 ભાગ્યા 0.5 એટલે 6/5 આવે ને. શું આવશે? 6/5. વેગ મળી ગયો તો અંતર બરાબર v into t. તો 6/5 ગુણ્યા સમય કેટલો આપ્યો છે? 10 સેકન્ડ. તો શું જવાબ આવશે? બોલો. 1.2 આવે ને. હા. હા ચાલ શું આવશે? 6/5 ગુણ્યા 10. કારણ કે ભૂલ કરી છે આપણે. 0.1 માઇનસ 0.04 એટલે 0.06 આવશે ને. શું આવશે? 0.06 એટલે અહીંયા 0.6 થશે. અહીંયા 0.6 અહીંયા 2 એટલે જવાબ આવશે તમારો 1.2 થશે. કેટલો થશે? 1.2 થશે. ચલો આગળ. સ્થિતિ ઉર્જા તમને આપેલી છે હાફ x² - z². તો બળ કેટલું લાગે? હાલો સ્થિતિ ઉર્જા આપી હોય બળ કઈ રીતે ગોતાય? f બરાબર -du/dx. શું હશે? fx બરાબર -du/dx. જો z દિશા પણ આપી તો fz બરાબર શું લખાય? -du/dz લખાય ને. ચલો du/dx કરો વિકલન. તો માઇનસ હાફ તો હતું જ તે. ઘાત આગળ 1 ઘાત ઓછી 2x. z² નું વિકલન 0 એટલે એને જ લખતા. એટલે શું આવશે? આ -x. x દિશા એટલે કયો આવશે? i કેરેટ. હા, du/dz કરો. ચાલો -1/2 z એટલે -2z થઈ જશે. 2 ઉડી જાય. શું છે? માઇનસ માઇનસ પ્લસ z. z દિશા એટલે k કેરેટ એટલે શું આવશે? -xi કેરેટ પ્લસ z k કેરેટ. ખબર પડી બધાને? ચાલો આગળનો દાખલો જોઈએ હવે. શું કીધું છે આમાં આપણને? બે દડા a અને b એવી રીતે ફેંકવામાં આવે છે જેથી a ઉપર તરફ અને b ક્યાં જાય છે? નીચે તરફ ગતિ કરે છે. બંને શિરોલંબ દિશામાં એટલે એક આમ ઉપર જાય છે, એક આમ નીચે આવે છે ને. તો બંને જમીન ઉપર પહોંચે ત્યારનો વેગ કેવો હોય? બોલો. બંને જમીન ઉપર પહોંચે ત્યારનો તેનો વેગ સરખો હોય ને. આ તો આપણે 1D માં ભણી ગયા ને વારા ઘડીએ. ઘણા બધા દાખલા પણ એના ઉપરથી આપણે ગણી ગયેલા છીએ. ઓકે, બંનેમાં લઈ શકો. 1D માં પણ ગણી શકો ને કાર્ય ઉર્જા પાવરમાં. આમાં શું એક્સપ્લેનેશન આપી શકો તમે? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય ને. ઊંચાઈ સરખી છે એટલે સ્થિતિ ઉર્જા સરખી હશે તો વેગ પણ કેટલો હશે?
સરખો જશે. ખબર પડી કે નહીં? ચાલો આગળ. હા એક મોટર કોઈ પદાર્થની સીધી ગતિ કરવા માટે અચળ બળ, અહીંયા બળ લખેલું છે. શું કહે? અચળ બળ પૂરું પાડે છે. તો મોટર દ્વારા ઉદ્ભવતો પાવર વિરુદ્ધ સમયનો આલેખ ગોતવાનો છે. ચલો પાવર અને બળ તમને આપેલું છે અચળ. તો પાવર નું બળના સ્વરૂપમાં સૂત્ર P બરાબર F into V. F into V. F F અચળ આપ્યું ને આપણે, શું કીધું છે? F અચળ. તો વેગ શું લખાય? વેગ ને આપણે A into T લખી નાખીએ. શું લખી નાખીએ? હા. એ સમય લાવવાનો છે ને આપણે. શું લાવવાનું છે? સમય. ચલો બળ અચળ હોય તો પ્રવેગ કેવો હોય? બોલો બળ અચળ હોય તો પ્રવેગ કેવો હોય? પ્રવેગ એ અચળ જ હોય ને. બળ અચળ હોય તો પ્રવેગ કેવો હોય? અચળ. અચળ હોય ને. F બરાબર m લખીએ. હા હા તો P ચલે છે. શું આવશે તમારે હવે? હા T. T. તો P ચલે છે T. હાલે કયો આવે ઓપ્શન નંબર ડી? સુરેખ. ચલો વેગમાનમાં 5% નો વધારો થાય તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું થાય? K બરાબર p² બાય 2m. 2m. તો કેટલું થાય? વેગમાનમાં 10% થાય ને. ગતિ ઉર્જા વેગમાનનો 5% આપ્યો તો શું લખાય? ડેલ્ટા K બાય K ગુણ્યા 100 2 ટાઈમ્સ ડેલ્ટા P બાય P ગુણ્યા 100. કેટલું થાય? 2 ગુણ્યા 5 એટલે કેટલો જવાબ આવશે? 10%. આગળ આકૃતિમાં તમને ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર એટલે બળ વિરુદ્ધ અંતરનો આલેખ આપેલો છે. તો 0 થી 20 મીટર દરમિયાન તમારે ગતિ ઉર્જાનો ઘટાડો. હાલો ગતિ ઉર્જાનો ઘટાડો કોનો જેટલો હોય? કાર્ય જેટલો. ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે કોનો જેટલો હોય? હા. કાર્ય જેટલો. તો કાર્ય શું હશે? ઘેરાતો કાર્ય. ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. ચાલો અને ભાગ, આનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો ભાગ પાડજો તમારી રીતે. તો હું મારી રીતે અહીંયા ભાગ પાડી દઉં છું. એક જ મિનિટ. ચાલો આ એક નીચેનો બ્લોક લઈ લો. શું લઈ લો? એક નીચેનો થઈ ગયો. પછી એક બીજો આ લઈ લો આ રીતનો. પછી આ એક ત્રિકોણ થઈ ગયો. એક આ ત્રિકોણ થઈ ગયો અને એક લંબચોરસ. ખબર પડી કે નહીં? કેટલા લીધા? આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ખબર પડી કે નહીં? તમારી રીતે તમને જે રીતે સહેલું પડે એ રીતે તમારે ભાગ પાડી દેવાના. ચાલો અથવા બોક્સ પ્રમાણે ભાગ પાડો તો પણ ચાલશે. ચાલો હવે જોઈએ નીચેનું બ્લોક લો તો શું આવશે? 20 અને 5 એટલે 20 ગુણ્યા 5. બીજા બ્લોક માટે આવડું આ 20 માંથી 10 એટલે 10 ને ઊંચાઈ 5 એટલે 10 ગુણ્યા 5. ત્રીજો બ્લોક ત્રિકોણ લીધો હાફ પાયો ગુણ્યા વેધ. પાયો તમારે 10 નો આવશે અને ઊંચાઈ તમને આપેલી છે 5 ની. પ્લસ આ ચોથો બ્લોક આ 5 ને આ 10 5 ગુણ્યા 10. પાંચમો બ્લોક પાછો ત્રિકોણ આવ્યો, ઊંચાઈ 10 ને આ 5 એટલે 5 ગુણ્યા 10 આ 5. હાલો અહીંયા પણ 5 તો આ 100 આ 50 આ પછી 25 આ 50 ને આ 25 25 દુ 50 50 ત્રણ વખત એટલે 150 150 એટલે 250 થાય ને. કેટલો આવશે? 250 જૂલ. ઓકે તમારે ખાલી ક્ષેત્રફળ ગોતવાનું છે. તમને જે રીતે સહેલું લાગે એ રીતે તમારે ગોતવાનું રહેશે. ચાલો આગળનો દાખલો શું છે? 3 બળ લગાડેલા છે F1 F2 અને F3. તો ત્રણેય બળો દ્વારા થતું કાર્ય તમારે ગોતવાનું શું છે? બ્લોક ઉપર થતું કાર્ય ગોતવાનું છે. ઓકે F2 આ બધું છે, નીચે F1 છે, આ બધું અહીંયા છે. આ ખૂણો તમને કેટલાનો આપેલો છે? 60 ડિગ્રી. કેટલો છે? 60. કેટલા આપેલા છે? આ તમને 9 આપેલું છે. આ તમને કેટલું આપેલું છે? F1 છે એટલે 5 અને આ તમને આપેલું છે 3 મીટર. જો રકમ ખાસ જવું છે. ડાબી બાજુ 3 મીટર જેટલો ખસે છે. કેટલી બાજુ? એટલે પરિણામી બળ આ દિશામાં લાગતું હશે ને એટલે આપણે x ના દિશામાં લઈ લઈએ ડાયરેક્ટ. તો 9 પાછળનો ઘટક cos θ 9 cos 60 cos 60 1/2 એટલે 4.5 થાય. ચલો આ બાજુ 4.5 આ બાજુ 5 તો પરિણામી બળ કેટલું થાય?
પરિણામી બળ આ બાજુ થશે ને 0.5 શું થાય આ દિશાનું પરિણામી બળ 5 માઇનસ 0.5 4.5 થાય કે નહીં એટલે શું આવશે 0.5 આવે ને હવે 0.5 બળ આવ્યું તમારે શું ગોતવાનું છે કાર્ય તો કાર્ય શું થાય W F ડોટ D બળ કેટલું લાગે છે 0.5 અને સ્થાનાંતર 3 મીટર જવાબ કેટલો આવશે તમારો 1.5 જૂલ ઓકે આ દાખલા બધાને ખબર પડી ને પેલા હા ઓકે ચાલો હાલો આગળનો દાખલો હા સમજાવો. શું છે તમને 3 બોલ આપ્યા છે શું કીધું છે 3 બોલ આપેલા છે આ બાજુ 5 ઉપર બાજુ 9 નીચે બાજુ 3 હવે તમને શું કીધું છે સ્થાનાંતર કઈ દિશામાં થાય છે 3 મીટર ડાબી બાજુ એટલે પરિણામી બળ આ બાજુ હશે ને હા તો કાર્ય શું થાય F ડોટ હા D તમને D તો આપી દીધું બળ ગોતવાનું છે તો આ બાજુ 5 ન્યૂટન લાગે અહીંયા 9 ન્યૂટન લાગે તો આ બાજુનો ઘટક લઈ લો કેટલો થાય 9/2 એટલે 4.5 આ બાજુ 5 આ બાજુ 4.5 તો પરિણામ કેટલું મળે 0.5 મળશે 0.5 અહીં મૂકી દો આવી જાય જવાબ 1.5 હા ચલો હાલો આગળ ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત સપાટી પર m દળના બ્લોકને k જેટલા બળતણાંક ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધી દિવાલ સાથે જોડો એટલે આકૃતિ તમને સમજાવેલી છે ઓકે હવે તેના ઉપર f જેટલું બળ અચળ બળ લગાડવામાં આવે તો સ્પ્રિંગ x જેટલી ખેંચાતી હોય તો બ્લોકનો વેગ કેટલો થાય હું જે સ્પ્રિંગ x જેટલી ખેંચાય તો બ્લોકમાં કેટલો વેગ ભેગો થાય તો શું થાય કાર્ય ઉર્જા પ્રમેય લગાડીએ ને શું થાય જેટલું કાર્ય થાય કેટલું કાર્ય થાય ગતિ ઉર્જામાં થતો ફેરફાર ફેરફાર. ચાલો સ્પ્રિંગમાં કયું કયું કાર્ય થાય પહેલા તો F બળ લગાડ્યું x અંતર ખેંચ્યું એટલે કાર્ય કેટલું થાય એક તો મેઈન આપણે જે W બરાબર F ડોટ D લઈએ છીએ આવશે કે બળના કારણે થતું કાર્ય પ્લસ સ્પ્રિંગ છે ને શું છે સ્પ્રિંગ તો પ્લસ માઇનસ સ્પ્રિંગના કારણે થતું કાર્ય લેવું પડશે ને સ્પ્રિંગ માઇનસ આપ લખીએ ને ખબર પડે કે નહીં બરાબર ડેલ્ટા કે ખબર પડે કે ન પડે એમાં બોલો હા હાલ તો બળના કારણે થતું કાર્ય શું આવશે કેમ કે જો ખાસ માઇનસ શું લેવા લખ્યું છે આપણે કે બળ આ દિશામાં લાગે એટલે આ પ્લસ આવશે એટલે સ્પ્રિંગ નું કેવું કાર્ય હોય પુનઃસ્થાપક હોય ને આ દિશામાં હોય કે નહીં તો પડી એટલે આપણે શું લખ્યું છે માઇનસ લખ્યું છે શું લખ્યું છે માઇનસ ઓકે ચાલો બળના કારણે F ડોટ D એટલે F ડોટ x માઇનસ સ્પ્રિંગ એટલે હાફ ઓફ kx સ્ક્વેર અને ગતિ ઉર્જા હાફ ઓફ mv સ્ક્વેર તો વેગ મળી જાય હવે બોલો તો v સ્ક્વેર બરાબર શું લખાશે 2fx માઇનસ kx સ્ક્વેર ભાગ્યા m તો વેગ બરાબર અંડર રૂટ 2fx માઇનસ kx સ્ક્વેર છેદમાં m તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ થાય ને 2fx વાળો એક જ જવાબ હતો ને આપેલો હા છે હા ચલો આગળ m દળ કેપિટલ m દળ એ સ્મોલ m દળ કરતા ઘણું વધારે છે એટલે શું છે m ડબલ ગ્રેટર ધેન સ્મોલ m તમને આપેલું છે m દળનો ભારે પદાર્થ v વેગથી m દળના સ્થિર અહીંયા શું કરી નાખજો બીજો પદાર્થ કેવો પડેલો છે સ્થિર સ્થિર m દળના હલકા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે તો અથડામણ પછી હલકા પદાર્થનો વેગ તમારે ગોતવાનો છે ચલો હલકા પદાર્થનો વેગ કેવી રીતે ગોતશું v2 બેઠું સૂત્ર સ્થિતિસ્થાપક સંઘાત આપેલો છે તો v2 બરાબર શું લખીએ છીએ સૂત્ર આપણે m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ U2. u2 પ્લસ 2 ટાઈમ્સ M1 U1. m1 u1 છેદમાં M1 plus M2. m1 પ્લસ m2 મેં તમને કીધું એમ ખાસ સૂત્ર પાકા કરવાનું ચાલો મૂકી દો હાલો u2 બીજો પદાર્થ સ્થિર છે એટલે આ તો 0 થઈ ગયું તો v2 બરાબર શું લખાશે m1 એટલે શું છે બોલો કેપિટલ m દળનો પદાર્થ છે ને શું છે હા. કેપિટલ m દળનો પદાર્થ તો મૂકી દો હાલો કેપિટલ m ઇન્ટુ અહીંયા વેગ આપેલો છે તમને શરૂઆતનો v વેગ આપેલો છે ને શું છે v વેગ થી ગતિ કરે છે એટલે આપણે u ની જગ્યાએ શું લખી નાખીએ v અને કેપિટલ m પ્લસ સ્મોલ m થાય પણ જો તમને શરત આપેલી છે ને
કેપિટલ એમ સ્મોલ એમ કરતા મોટો છે એટલે આને ખાલી કેપિટલ એમ લખીએ કે નહીં? હા બોલો કેપિટલ એમ કરી લખીએ તો શરત પ્રમાણે શું થઈ જાય? એમ ઉડી જાય. શું આવશે? 2v થઈ જાય ને? શું થઈ જાય? 2v થઈ જાય કે નહીં? શું લખાય આને? 2m/v છેદમાં m એટલે m ઉડી જાય. જવાબ તમારો આવશે 2v. આગળ 4m દળ ધરાવતો એ પદાર્થ u વેગથી 2m દળ ધરાવતા સ્થિર પદાર્થ b સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે તો એ પદાર્થને કેટલો ઊર્જા ગુમાવશે? તો કાલે ગણ્યું ને આપણે 8/9 આવ્યું હતું ને? હા કેટલો આવે છે? હા 8/9 ડાયરેક્ટ શોર્ટકટ સૂત્ર. શું શોર્ટકટ હતું? ગુમાવેલી ઊર્જાનું સૂત્રનું શોર્ટકટ m2 1 માઇનસ લેવાનું. શું લેવાનું? 1 માઇનસ m2 માઇનસ m1 છેદમાં m2 પ્લસ m1 નો હોલ સ્ક્વેર. ચલો આ દાખલો પણ આપણે કાલે ગણ્યો હતો. ખાલી આમાં નવું શું છે? a બરાબર 2 અને b બરાબર 4 મૂકી દીધું ને? ઓકે હા હા ચાલો ગણીએ હવે. શું બતા છે? મહત્તમ બળ. શું બતા છે? મહત્તમ બળ તો u તમને આપેલું છે a બાય r સ્ક્વેર માઇનસ b બાય r. ચાલો ગણો. f બળ કઈ રીતે મળે? બળ કઈ રીતે મળશે? માઇનસ du/dx માઇનસ du/dx. તો આને આપણે આ સ્વરૂપમાં લખાય ને ar ની -2 ઘાત માઇનસ br ની -1 ઘાત. ઘાત આગળ એક ઘાત ઓછી માઇનસ du/dx. ચાલો કરીએ આપણે અહીંયા નીચે. ચાલો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2a છેદમાં r નો ઘન ડાયરેક્ટ કરી નાખો છો. ઓકે હવે અહીંયા માઇનસ જ રહેશે. માઇનસ એટલે એક ઘાત આવશે એટલે કઈ જરૂર ફરક નહીં પડે. b ના છેદમાં r નો વર્ગ. આમાં ખબર પડી પેલા? બોલો. હવે જો અહીંયા એક બીજી વસ્તુ તમને આપેલી છે. શું આપેલું છે? બીજી એક વસ્તુ વધારાની મહત્તમ બળ કીધું છે. શું કીધું છે? મહત્તમ બળ કઈ રીતે ગોતશો? તમે આમાં a ને b તો મૂકી દેશો પણ r તો તમારી પાસે છે નહીં. તો મહત્તમ બળ કઈ રીતે ગોતશો? બોલો. તમને મેં કીધું હતું આપણે બેઝિક મેથ્સ ભણ્યા ત્યારે મહત્તમ અને ન્યૂનતમની શરત શું આવે? આપણે ઘણા દાખલા પણ ગણેલા છે. બોલો શું આવે? મહત્તમ ન્યૂનતમ ગોતવું હોય ત્યારે બોલો. વિકલન કરીને 0. શું આવે? વિકલન કરીને 0. આપણે શું મહત્તમ ગોતવું છે? બળ. તો બળનું વિકલન કરીને શું કરવાનું? 0 df/dr કેટલું કરવાનું થશે? 0 કરવાનું એટલે એમાંથી r મળી જાય. r ની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. ઓકે ચાલો કરવાનું વિકલન. પાછું આને આપણે લખી નાખીએ. આને પાછું બીજા સ્વરૂપમાં લખી શું લખાય? 2a r ની -3 માઇનસ b r ની -2. ચાલો ઘાત આગળ એક ઘાત ઓછી તો -6a r ની -4 એટલે ડાયરેક્ટ છેદમાં લખ નાખો ને. છેદમાં r ની 4 ઘાત. ચલો માઇનસ પ્લસ 2b r નો -3 ઘાત થાય ને? શું થાય? -3 એટલે છેદમાં જાય તો r નો ઘન બરાબર 0. તો હું લખાશે 6a r ની 4 ઘાત બરાબર 2b r નો ઘન. અને 3 ઘાત ઉડી ગઈ. અહીંયા 2 અહીંયા 3 તો r બરાબર શું આવશે? 3a/b આવે. શું આવશે? 3a/b. ચલો a b ખબર છે મૂલ્ય ડાયરેક્ટ લઈ લઈએ ને. હું પૂછે a બરાબર 2 તો 3 ગુણ્યા 2 અને b બરાબર 4 તો 2 ઉડી જાય તો 3/2 આવશે. r બરાબર કેટલો આવશે? 3/2. ચલો અહીંયા મૂકી દો બધી કિંમતો આપણે અહીંયા. ચલો 2 a બરાબર 2 અહીંયા આવશે 3/2 નો ઘન એટલે 3 નો ઘન 27 અને 2 નો ઘન 8 માઇનસ b બરાબર 4 અને અહીંયા વર્ગ તો 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. ચલો આપણે આને સોલ્વ કરીએ. શું કીધું છે હવે?
4 4 ઉપર જાય તો 8 ચોક 32 ભાગ્યા 27 માઇનસ ચોકે ચોકે 16 ભાગ્યા 9. ઓકે, તો કેટલો લસા આવશે? 9 છે એટલે 27 લસા લઈ લઈએ ને, તો 27 લ્યો તો અહીં 32 માઇનસ 9 તરી 27 થાય ને, તો 3 વડે તો 16 તરી 48, તો 48 કાઢો તો 8 માંથી 2 જાય તો 6, તો માઇનસ 16 ના છેદમાં 27 આવશે. શું થશે? માઇનસ 16 ભાગ્યા 27, એટલે ઓપ્શન નંબર એ થશે ને. શું થશે? ઓપ્શન નંબર એ, માઇનસ 16 ભાગ્યા 27. મેં તમને કીધું એમ ખાસ કોઈ પણ જગ્યાએ શરત આવે તો યાદ રાખવાનું, મહત્તમ ન્યૂનતમની શરત શું આવે? વિકલન કરીને 0. મહત્તમ ગોતવાનું કીધું હોય કે ન્યૂનતમ ગોતવાનું કીધેલું હોય. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. શું કીધું છે અહીંયા આપણને? સ્પ્રિંગ શરૂઆતમાં મૂળ સ્થિતિમાં છે. જ્યારે બ્લોકને મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગમાં મહત્તમ કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય? હું જે સ્પ્રિંગમાં મેક્સિમમ કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય તે વસ્તુ આપણે ગોતવાની છે. ચાલો અહીંયા સ્પ્રિંગ છે ને આ રીતની, આમ અહીં દળ આપેલું છે, મહત્તમ કીધું. કેવું કીધું? મહત્તમ તણાવ બળ. તો શું થાય? સ્પ્રિંગને મૂકો એટલે સ્થિતિ h જેટલી નીચે આવે ને, શું આવે? x જેટલી નીચે આવશે, એટલે સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય? mgx બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા આવશે ને હાફ ઓફ kx સ્ક્વેર. kx સ્ક્વેર. તમારે બળ ગોતવાનું કીધું એટલે આપણે શું લખ્યા આને? f સ્ક્વેર બાય 2k લખીએ કે ને? ઓકે, પણ f સ્ક્વેર બાય 2k, પણ k તમને આપેલું છે તો k વાળું રહેવા દો, x વાળું આપેલું છે તો x લો ને, તો હાફ ઓફ fx લખાય. શું લખાય? fx. હા થાય ને, kx એટલે f અને એક x વધે, ચલો એક x x ઉડી જાય તો f બરાબર કેટલો આવશે? 2mg. કેટલો આવે? 2mg. ચલો એની પછીનો એમસીક્યુ. સ્પ્રિંગ A અને B ના બળ અચળાંકો 300 ન્યૂટન પ્રતિ મીટર અને 400 ન્યૂટન પ્રતિ મીટર છે. તેમને શ્રેણીમાં જોડવાની છે. કેમાં જોડવાની છે? શ્રેણીમાં. તો 8.75 સેન્ટીમીટર દબાવવાની છે. શું કરવાની છે? દબાવવાની છે. તો સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? તો સ્પ્રિંગની ઉર્જા તો આપણને ખબર છે, હાફ ઓફ kx સ્ક્વેર થાય ને. આને તમે બે રીતે ગણી શકો. એક તો તમારે હાફ ઓફ kx સ્ક્વેર માં તમારે બળ બંનેના સરખા હોય. બળ બંનેના સરખું હોય ને, શ્રેણીમાં જોડેલું છે. કેમાં જોડેલું છે? શ્રેણીમાં. અને સ્પ્રિંગનું દળ આપણે લેતા નથી, એટલે હું લે બંને માટે દળ કેવું, બળ કેવો છે? સરખું છે ને. શું હોય? f સમાન હશે. શું છે? f સમાન. તો f સમાન ઉપરથી તમે શું ગોતી શકો? પહેલા બંને માટે, એક માટે x1 ગોતો, એક માટે x2 ગોતો. આ તમને x1 + x2 આપેલો છે. ઓકે, અથવા આપણે ડાયરેક્ટ કરીએ. u બરાબર આપણે શું લખે છે? હાફ ઓફ kx સ્ક્વેર, અથવા તો f સ્ક્વેર બાય 2k લખીએ ને. f તો તમને ડાયરેક્ટ સમાન આપી દીધો, તો u ચલે છે, શું આવી જશે? 1/k ડાયરેક્ટ આવશે ને. શું થાય? 1/k. તો શું લખાય તમારે? ea બાય eb લખવું હોય તો kb બાય ka. હા, તો kb કેટલો થાય? 400 ભાગ્યા 300. ડાયરેક્ટ જવાબ આવી ગયો ને, 4/3. કેટલો જવાબ આવે? બહુ લાંબી રીત તમારે કરવા જવાની જરૂર પડે નહીં, શોર્ટકટમાં આવી જાય 4/3. ચાલો એની પછીનો એમસીક્યુ. સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં છે 0.25, ઉપરનો છે કેટલો છે? 0.25 નો છે, નીચેનો છે તે 2 કિલોગ્રામ દળનો છે. તો તંત્રએ સપાટી પર લગાવેલ મહત્તમ બળ શોધો. એટલે આ છે, આના ઉપર બળ લગાડતો છે, આ સ્પ્રિંગ પણ આના પર બળ લગાડતો છે. આ રીતે થાય ને, આવું થાય કે નહીં? આ નીચે પડે એટલે કોણ? જમીન ઉપર પડે કે નહીં? જમીન ઉપર કયો 2 કિલોગ્રામ નો પદાર્થ પડશે ને? કયો પડશે? 2 કિલોગ્રામ દળનો પદાર્થ પડે કે નહીં? તો 2 કિલોગ્રામ નો પદાર્થ કેટલું બળ લગાડે? જેટલું લગાડે. હું લંબ બળ ગોતો છે ને, આ n ઉપર તરફ સંપર્ક બળ. તો એક તો એનું વજન બળ હોય 2 કિલોનું. શું હોય? વજન બળ mg પ્લસ આવડો આ સ્પ્રિંગનું બળ હોય ને, કેટલું હોય? kx. સ્પ્રિંગનું બળ કેટલું હોય? kx. તો kx તમારે ગોતવાનું થાય. આવું તો આપણે હમણાં ભણી ગયા. બળ કેટલું હોય? kx.
2mg હતો ને, બળ કેટલો હતો? 2mg હતો કે નહીં? કેટલો હતો? 2mg. કઈ રીતે ગણ્યું આપણે? mgx બરાબર 1/2 kx સ્ક્વેર. તો x સ્ક્વેર x ઉડી ગયો, તો kx બરાબર શું આવશે? 2mg. હવે મૂકી ગણીએ. 2 ઉપરનું દળ 0.25, g 10, તો 2.5 ગુણ્યા 2 એટલે 5. હે 5, તો આ 5 ને mg કેટલો થાય? 20 ના, કેટલો આવ્યો? 5, તો 20 ને 5 25 થાય ને? કેટલો જવાબ આવશે? 25 ન્યૂટન. ચાલો 36 માં એમસીક્યુ ડાયરેક્ટ છે, તમને ખબર જ છે શું છે? 5000 કિલોગ્રામ નો પદાર્થ 2 ના વેગથી ગતિ કરતો હોય અને 15000 કિલોના સ્થિર પદાર્થ સાથે અથડાઈને ચોંટી જાય છે, તો ગુમાવેલી ગતિ ઉર્જા કેવી? ચોંટી જાય એટલે કેવી ગતિ થઈ? સંઘાત કેવો થયો? અસ્થિતિસ્થાપક. અસ્થિતિસ્થાપકમાં ડેલ્ટા કેનું સૂત્ર? ગુમાવેલી ઉર્જા હાફ ઓફ m1 m2 છેદમાં m1 પ્લસ m2 બ્રેકેટ v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર અથવા તો u1 સ્ક્વેર માઇનસ u2 સ્ક્વેર તમે ગણી શકો. તો પડી કે નહીં? ચાલો મૂકી દો, બધી વસ્તુ આપેલી જ છે. હાફ m1 5000 m2 15000 છેદમાં 5 ને 15 ડાયરેક્ટ કરી નાખો છો અહીંયા. ઓકે, 20000. v1 પહેલાનો વેગ 2 નો વર્ગ 4, બીજો કેવો છે? સ્થિર, એટલે વેગ 0 આવશે, એટલે કે લખવાની જરૂર છે નહીં. હવે 3 ઘાત ઉડાડીએ. ચલો 2 છે અહીંયા, 2 વડે ઉડાડીએ. આ 2 અહીંયા 10, તો 15 પંચા 75000 અને એમાંથી 10 કાઢો એટલે શું આવશે? 7500, એટલે 7.5 કિલો જૂલ થાય ને? શું હશે? 7.5 કિલો જૂલ. પૂરા થઈ ગયા? 36 એમસીક્યુ હતા. ઓકે, ચાલો એમ્સ ના એમસીક્યુ પૂરા થઈ ગયા. ચાલો હવે આગળના જે બાકી હતા, ક્યાંથી બાકી હતા મને કહો તો? 90 થી. ઓકે, ચાલો એમાં જે નો આવડતો હોય આપણે ફટાફટ આજે આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે. ઓકે, આ 90 માં એમસીક્યુ આવી ગયું ને? ચાલો ચાલો આ એમસીક્યુ માં શું જવાબ આવશે? 90 માં 0 આવે ને? કેવો આવે? 0 આવશે. આમાં કઈ ગણવાનું બધાને ખબર પડી ગઈ ને? બોલો. ચાલો આગળ. m દળનો બોમ્બ v વેગથી ફૂટતા 2 ટુકડા થાય, m/4 દળનો ટુકડો સ્થિર થાય, તો બીજા ટુકડાનો વેગ આવડે? બોલો કેટલો થાય? અરે ગણો તો 3m/4, 4/3 થાય ને? શું આવશે? 4/3 વેગ આવશે. નો આવડે તો પૂછતા જવા. ઓકે, ચલો ગ્રહ ઉપર 5 મીટર 1.5, આ તો આપણે ગણ્યો હતો ને ગુમાવેલો વેગ. નીટમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ 2/5 આવ્યો તો. ઓકે, ચલો આગળ. 32 મીટર ઊંચાઈ 0.5 બીજી અથડામણ પછી આવડશે? શું આવે hn નું સૂત્ર? e⁻²n * h0. ઓકે, ચાલો આપણે એવું લાગે તો ગણી નાખે. 1/2 0.5 આપ્યું એટલે 1/2 લખાય ને? શું લખાય? 1/2 2n કેટલામી અથડામણ છે? બીજી, એટલે 2 ગુણ્યા 2 ને h0 તમારે 32 ને શું લખાય? બોલો 32 ને શું લખાય? આ 2 ની 4 ઘાત, 32 ને 2 ની 5 ઘાત લખાય ને? બોલો. હા, તો શું થાય? 2 વધે. કેટલા વધશે? 2 મીટર જવાબ આવે ને? હા સર. ચાલો આગળ. ઊંચાઈ પર રહેલા સ્થિર પદાર્થના 2 સમાન ટુકડા થાય છે. એક ટુકડાનો સમક્ષિતિજ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો બંને ટુકડાના સ્થાન સદિશ લંબ થતા લાગતો સમય કેટલો થાય? આવડ્યો આ તમને? બોલો.
તો શું છે દાખલા કે અહીંયા ટાવર છે, અહીંયાથી બે ટુકડા થાય છે. શું થાય છે? બે ટુકડા થાય છે. એક ટુકડો આ બાજુ આમ ગતિ કરે છે કેટલાના વેગથી? 10 મીટર પ્રતિ સેકન્ડ. એક આ બાજુ હોય તો બીજો આ બાજુ થાય ને, આવું થાય કે ન થાય? હા. ઓકે, ચાલો વેગમાન સંરક્ષણ લગાડી. જો કેવા સમાન ટુકડા કર્યા કે નહીં? શું કર્યું? સમાન ટુકડા. તો આનો આ બાજુ 10 નો વેગ હોય તો બીજાનો પણ આ બાજુ 10 નો વેગ હશે કે નહીં? વેગમાન સંરક્ષણ ઉપરથી સરખે સરખું દળ છે ને, હા. તો વેગ પણ સરખો હોય કે ન હોય? હા. ચાલો હવે બંનેના ટુકડાને લંબ થતા લાગતા સમય શું થશે? લંબ. એટલે આ જો આ બાજુ હોય તો કઈ રીતે ગતિ કરે? આમ ગતિ કરે ને, આમ આ રીતે ગતિ કરે. હા. ચાવડો હોય તો આ પણ હા. આ રીતે ગતિ કરે કે નહીં? હા. દાખલો કે કોઈ એક બિંદુ લઈ લો કે આ બિંદુ આગળ બંને લંબ થાય છે, આ બિંદુ અને આ બિંદુ, આવું થાય. તો અહીંયાથી તમે આ દોરી નાખો, બીજો કલર લઈ લઈએ. હા, તો આ 90 નો ખૂણો થાય આવું આપણે ગોતવાનું થાય કે ન થાય? બોલો, બંને ટુકડાનો વેગ એકબીજાને લંબ થયો ને? કેવો થયો? લંબ થયો. ચાલો આ ધાપ મૂકી દે. ચાલો દાખલો કે આને એ બિંદુ લઈ લો, આને બી લઈ લો અને સી લઈ લો. ચાલો આને પણ જોડી લો, આને આ જોડી નાખો. ચાલો, તો આ 90 નો ખૂણો થઈ ગયો. સીધી રેખા હોય તો આવું થાય. ચાલો બંને બાજુ સરખી જ વસ્તુ છે. શું છે? સરખી જ વસ્તુ. તો બંને ખૂણા કેટલાના છે? 45 ના છે ને? બંને એક જ સરખું છે ને? બંને બાજુ દળ એ સરખા છે, વેગ એ સરખો, બધી વસ્તુ સરખી છે કે નહીં? એટલે સરખે સરખું થાય કે નહીં? હા. તો આમાં tan 45 મૂકો તો. ચાલો tan 45 tan θ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ઓકે, આ બિંદુની આપણે કઈ જરૂર છે નહીં એટલે આપણે આ બિંદુ રહેવા દઈએ. વચ્ચેનો બિંદુ આને c આપી દઈએ. તો શું લખાય? BC ભાગ્યા AC. તો tan 45 એટલે 1 થાય ને? કેટલું થાય? 1. એટલે શું થાય? BC બરાબર AC થાય ને? તો ડાયરેક્ટ ખબર પડે ને 45 નો ખૂણો. તો આ બંને બાજુ કેવી હોય? સરખી હોવાની છે. હા, તો મતલબ શું થયું? નીચે જેટલો આવ્યો એટલું જ આવ્યું કે નહીં? બોલો, નીચે જેટલું આવ્યું એટલું સમક્ષ અંતર આવ્યું કે ન આવ્યું? હાલો, આમાં ખબર પડી ને પેલા બધાને? ચાલો, તો BC બરાબર AC આવ્યું. શું આવ્યું? BC બરાબર AC. BC નીચે તરફ આવ્યું તો નીચે તરફ શું થાય? UT પ્લસ હાફ GT સ્ક્વેર લખાય ને? 1D. શું લખાય? UT પ્લસ UT તો શરૂઆતનો વેગ નીચે તરફ કાય છે ને, એટલે 0 પ્લસ હાફ G. તમારું શું સમય જ ગોતવાનો છે એટલે GT સ્ક્વેર. AC સમક્ષ દિશાનો વેગ, અચળ વેગ ગતિ એટલે U * T. UT લખાય ને? શું છે UT? ચાલો મૂકી દો. તો હાફ 10T સ્ક્વેર બરાબર અહીંયા 10T. એક T ઉડી જાય, 10 ઉડી જાય તો T બરાબર કેટલો આવશે? 2 સેકન્ડ સમય. શું થશે? 2 સેકન્ડ સમય. બંનેના સ્થાન સદિશ એકબીજાને કેવા હશે? લંબ હશે. કેવા છે? લંબ. ખાલી કહેવા માટે અઘરો દાખલો છે, બાકી તમે આકૃતિ દોરો તો સાવ સહેલો 2 સ્ટેપમાં પૂરો થઈ જાય. ચાલો આગળ. આ દાખલો આવડશે ને? સંઘાત સીધી થાપો હોય તો વેગ કેટલા થાય? V1 અને V2 નું સૂત્ર મૂકવાનું છે. ઓકે, આ હોમવર્કમાં જાતે ટ્રાય કરજો બધાય. એ આન્સર આવે. હા, ચલો 2 કિલોગ્રામનો પદાર્થ 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દિવાલ સાથે અથડાઈને તેટલા જ વેગથી પાછો આવે છે, તો દિવાલનો સંપર્ક સમય 1/50 હોય તો દિવાલ પર લાગતું બળ શું થાય? બળ બરાબર dp/dt. લો ઓફ મોશન પ્રમાણે પકડી શકો ને? ચલો ભટકાઈને પાછો આવે તો શું લખાય? વેગમાન dp. અંદર જતો હોય ત્યારે કેટલું હોય? mv. ને પાછો એટલા ને એટલા વેગથી આવે એટલે શું આવશે? -mv. તો પરિણામે શું થાય? 2mv/t. મૂકી દો. ચાલો 2 દળ 2 વેગ 100 ને આ છે 1/50. તો 50 દુ 100 તો 10⁴ ઘાત. તો 2 × 10⁴ ઘાત ન્યૂટન થશે. ખબર પડી કે નહીં? શું થશે? 2 × 10⁴ ઘાત ન્યૂટન. ચાલો આગળ. 0.6 રેસિસ્ટન્સ ગુણાંક 1 મીટરની ઊંચાઈ ઉપરથી મૂકતા અથડામણ બાદ તેની ઊંચાઈ આવડે? બોલો, HN બરાબર. ઓકે, હોમવર્કમાં E રેસિસ્ટન્સ ગુણાંક સૂત્ર ડાયરેક્ટ 2 અથડામણ પછી તો શું આવે?
u⁴h થાય ને શું આવે સૂત્ર હા hn બરાબર e⁻²n into h ચલો આ દાખલો આ તો આપણે ગણ્યો હતો ને m દડાને h1 ઊંચાઈથી મુક્ત કરતા અથડાઈને h2 ઊંચાઈ જતો હોય તો અથડામણ દરમિયાન વેગમાનનો ફેરફાર તો ડેલ્ટા p વેગમાનનો ફેરફાર શું લખાય m v2 minus v1 આવું થાય ચલો v2 કેટલો થશે h1 ઊંચાઈથી આવે એટલે √2gh ડાયરેક્ટ લખી દે ને 2g h1 પછી વિરુદ્ધ દિશા થાય ને અથડામણ ક્યાં જાય આમ થાય ને નીચે તરફ હોય ને અથડાઈને ક્યાં જશે ઉપર તરફ એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય √2g h2 આવી ગયું ડાયરેક્ટ હવે કે નવું કરવાની જરૂર છે નહીં ચલો આગળ ચલો આ એમસીક્યુ 5 કિલોગ્રામ 50 કિલોનો 100 મીટર ઉપર ફેંકતા 5 સેકન્ડ પછી આ તો ગણી ગયો ને આપણે નીટમાં ગણ્યો તો ને આપણે નીટના એમસીક્યુ માં ઓકે લગભગ કેટલો 17 જેટલો જવાબ આવ્યો હતો આપણે 15 જેટલો લખ્યો હતો ને ઓકે આવી ગયેલો છે આગળ 2 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા છે 2 સેન્ટીમીટર વાળો સ્થિર દડા અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા અને 81 ના વેગ ધરાવતા બીજા દડા સાથે અથડામણ થાય તો અથડામણ પછી નાના ટુકડાનો વેગ કેટલો હશે ચલો અથડામણ પછી નાના ટુકડાનો વેગ ગોતવાનો છે ઓકે અને સંગાત આપેલો નથી પણ કેવો લઈ લો સ્થિતિસ્થાપક લઈ લો કેવો લઈ લો સ્થિતિસ્થાપક ઓકે કેવો સંગાત લઈ લેવાનો છે અહીંયા આપણે લખી નાખીએ સ્થિતિસ્થાપક લેજો ઓકે એટલે e બરાબર 1 થઈ જાય ચાલો તો વેગ ગોતવાના છે કઈ રીતે ગોતશું પહેલાનો વેગ ગોતવાનો છે ને નાના ટુકડાનો પહેલાનો વેગ 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો વેગ પહેલા તો સ્થિતિસ્થાપક અથડામણ તો v1 નું સૂત્ર શું થાય ડાયરેક્ટ v1 ડેશ બરાબર v1 બરાબર શું થાય m2 m1 છેદમાં m1 plus m2 into u1 plus 2 times m1 છેદમાં m1 plus m2 into u2 સોરી અહીંયા 2 છે એટલે 2 આવશે ને બરાબર અહીંયા 1 છે એટલે 1 નહીં 2 છે એટલે 2 આવશે તો પડી તો પણ એમાં તમારે m1 ને m2 ગોતવો પડે ને પહેલા તો m1 ને m2 વચ્ચેનો સંબંધ એવું તમને મકે આપેલું છે નહીં કેમ કે પહેલો દડો શું છે સ્થિર છે શું છે સ્થિર એટલે અહીંયા u2 આવશે કે ભૂલ નથી કરીને આપણે ઉભા રહેજો ઓકે હા પહેલો દડો કેવો છે સ્થિર છે એટલે આ તો પદ નીકળી ગયો તમારે આની કઈ જરૂર છે નહીં ચલો બીજું પદ તમારે જરૂર પડશે પણ એમાં m1 અને m2 વચ્ચેનો સંબંધ જોશે ને શું જોશે m1 અને m2 વચ્ચેનો સંબંધ ચાલો તો કઈ રીતે ગોતશું m1 by m2 કરો ચાલો શું કરો m1 by m2 તો દળ બરાબર શું લખાય રો ઇન્ટુ v આવું થાય ને આપેલું નથી એટલે બંને દડા કેવા છે સરખા હશે ને સમાન ઘનતા ધરાવતા ત્રિજ્યા આપી એટલે ઘનતા લખીએ કે ને કદ શું લખાય 4/3 પાઈ r1 નો ઘન છેદમાં 4/3 પાઈ r2 નો ઘન આવું લખી કે ન લખી કાય જો ત્રિજ્યા ગમે ત્યારે આપેલી હોય ને દળની જરૂર પડે એટલે હંમેશા તમારે આ જ વસ્તુ કરવાની ખબર કે નહીં બોલો ઓકે ચાલો r1 કેટલું આપ્યું છે તમને 2 અને r2 4 આનો ઘન એટલે 1/2 નો ઘન એટલે 1/8 તો m1 બરાબર m2/8 હવે લખાય અથવા તો m2 બરાબર લખી નાખીએ ને આપણે 8m1 લખ નાખે m2 બરાબર 8m1 હવે મૂકીએ કે અહીંયા આપણે ચાલો હું લખીએ 2 times m2 તો m2 બરાબર 8m1 into u1 કેટલો આપ્યું છે 81 ના વ્યક્તિ ગતિ કરે ને 81 છેદમાં m1 plus m2 શું થાય m1 એટલે m1 અને આ 8m1 એટલે આને કેન્સલ કરી નાખે તો શું થાય 9m1 થાય m1 m1 ઉડાડજો 9 9 81 8 દોડું 16 16 નવા 144 શું થાય 144 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે જવાબ તમારો કેટલો આવશે ઓપ્શન નંબર સી
ખબર પડી કે નહીં? ચલો નેક્સ્ટ એમસીક્યુ. હા સર 10 મીટર ઊંચાઈ પર બ્લોક જતા 20% ઉર્જા ગુમાવે તો રેસિસ્ટન્સ ગુણાકાર તો આપણે ગણ્યો હતો ને હા 0.89 હા 80% થાય એટલે 0.8 આવે. હા 0.8 આવે એટલે 0.8 અંડર રૂટ 0.8 એટલે 0.81 લીધું હતું. ઓકે આવી ગયેલો છે. 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી m1 દળો સ્થિર રહેલા m2 દળ સાથે અથડાય છે. અથડામણ પછી તેનો વેગ 2 અને 5 હોય તો m1 બાય m2 કેટલો હશે? ચાલો m1 બાય m2 વેગ આપી દીધા ને ડાયરેક્ટ વેગમાન સંરક્ષણ m1 v1 તો m1 into 3 બીજો તો 0 છે બરાબર. આ 0 નથી લખતા ચાલો આપણે ડાયરેક્ટ કરીએ. હવે અહીંયા ફરીથી m1 નો વેગ 2 તો 2 m1 પ્લસ 5 5m2 m2 અહીંયા 3m કરી નાખે. ચાલો 3m1 તો શું આવશે? 5m2 બરાબર m1 તો m1 બાય m2 1/5 કે ઉલટું કર્યું? m1 બાય m2 5 આવે ને ઊંધું થયું ને. m1 બાય m2 કેટલો આવશે? 5. નેક્સ્ટ એમસીક્યુ. સૂત્ર જ છે ને કુલ અંતર h ઊંચાઈથી પડતા પડતા કાપીને કુલ અંતર કેટલું કાપે? બોલો. 1 plus e square by 1 minus e square. હા સૂત્ર જ તમને આપેલું છે શોર્ટકટ તરીકે. ચાલો ma અને mb ના વેગ v અને vb હોય અથડામણમાં ma અને mb ના વેગ vb અને va ma by mb શું છે? જો વેગની અદલા બદલી થઈ ગઈ. ચલો વેગની અદલા બદલી હોય તો દળ કેટલા હોય? સરખા હોય ને. શોર્ટકટ આપણને ખબર જ છે. દળ સરખા સ્થિતિસ્થાપક હોય તો વેગની અદલા બદલી થાય. ચલો m દળનો પદાર્થ v વેગથી 2m દળના સ્થિર પદાર્થ સાથે અથડાય તો ગુમાવેલી ઉર્જા. આ તો આપણે ત્રીજી વાર દાખલો આવ્યો ને ત્રીજી ચોથી વખત. બોલો ત્રીજી વખત આવ્યો ને. અરે રકમમાં થોડો ઘણો ફેરફાર કરે પણ રાખવાનો જવાબ તો એનો જ આવે. કેટલો આવે? 8/9. ચલો 20 મીટરની ઊંચાઈ પરથી દડાને ફેંકવામાં આવે છે. અથડામણ દરમિયાન 50% ઉર્જા ગુમાવીને તે જ ઊંચાઈ જાય. આ પણ કાલે ગણ્યો તો આપણે નીટમાં પૂછાઈ ગયેલો. બોલો કેટલો? 20 જવાબ આવતો હતો ને લગભગ. ઓકે જે આવતો હોય ઓકે જોઈ લેજો ફરીથી. ચાલો એ જ ઊંચાઈના અસ્થિતિસ્થાપક અથડામણમાં ત્રીજી અથડામણ હોય. ત્રીજી હોય તો શું આવે? e6 આવે ને. એની 6 ઘાત થશે ડાયરેક્ટ. આગળ આ પણ આપણે ગણી લીધેલો છે ને લગભગ મારા ખ્યાલથી 2/√3 જવાબ આવતો હતો. કેટલો આવતો હતો? 2/√3 આવે કે v/√2 આવે છે? 2/√3 જ આવે છે ને. અને નીટમાં હતો ને ક્યાં તો લગભગ નીટમાં હતો કે નહીં? હા ચાલો અહીંયા પૂર્વ દિશામાં સમાન દળ ધરાવતો દક્ષિણ દિશામાં આ પણ આવી ગયો ને. હા સર આમાં શું આવતું હતું? v/√2 આવતું હશે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. અસ્થિતિસ્થાપક અથડામણ. ચાલો e બરાબર 0. આગળ 2 કિલોનો 3 વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. 4 મીટર પ્રતિ સેકન્ડના 1 કિલોગ્રામના પદાર્થ ચોંટી જાય. સંયુક્ત વેગ શું આવે? ડાયરેક્ટ મૂકે ને 2 ગુણ્યા 3 માઇનસ 4 ગુણ્યા 1 બરાબર 3 ને 1 2 ને 1 3 થાય ને. શું છે? 2 + 1 અને વેગ v ગોતવાનો છે તો v બરાબર 6 - 4 ભાગ્યા 3 એટલે 2/3 આવી જશે. શું આવશે? 2/3. ચાલો આગળ. m દળ ધરાવતી થેલી દોરી વડે બાંધેલી છે. m દળની ગોળી v વેગથી ઘૂસી જાય છે તો તંત્રનું પેલા તો વેગમાન તો આવે જ નહીં ને. વેગમાન કેવું હોય? સરખું હોય ને એટલે વેગમાન તો લેવાનો આવશે જ નહીં કેમ કે વેગમાન સંરક્ષણ તો આપણે લગાડીએ છીએ. તો વેગમાનમાં ફરક પડશે ને એટલે વેગમાન વાળું વસ્તુ તો ખોટી પડી ગઈ. તો ગોતવાનું શું રહેશે તમારે હવે? ગતિ ઉર્જા રહે ને. શું રહે બીજા ઓપ્શન પ્રમાણે? ગતિ ઉર્જા. ચાલો તો આપણને ખબર છે m દળનો v વેગથી આવતું તો mv બરાબર ચોંટી જાય એટલે બંનેનું દળ આવશે
કારણ કે આનું કેપિટલ એમ દળ લઈ લો. હું લઈ લો એમ દળ અને આને કેપિટલ એમ કરી નાખજો. ઓકે, થેલીનું દળ વધારે હોય ને, ગોળીનું દળ નાનું હોય. આને કેપિટલ એમ કરી નાખજો. ઓકે, હા અહીંયા ઓકે સ્મોલ એમ દળનો જ વેગ લીધો છે. ઓકે રેડી. તો m પ્લસ m ઇન્ટુ v ડેશ. તો v ડેશ કેટલું આવે? mv છેદમાં m પ્લસ કેપિટલ M. વેગ મળી ગયો તો ગતિ ઉર્જા k બરાબર હાફ ઓફ mv સ્ક્વેર. તો કુલ દળ લેવું પડશે ને, તો બે ભેગું છે ને, m પ્લસ m ઇન્ટુ v ડેશ નો વર્ગ. ચાલો કરી નાખો. અહીંયા m પ્લસ m આનો વર્ગ એટલે m સ્ક્વેર v સ્ક્વેર અહીંયા m પ્લસ કેપિટલ M નો વર્ગ. એટલે આ એક ઉડી જાય તો શું છે? હાફ m સ્ક્વેર v સ્ક્વેર છેદમાં સ્મોલ m પ્લસ કેપિટલ M. ઓપ્શન નંબર ડી થાય ને. આગળ 50 ગ્રામની દોરી 10 મીટર સેકન્ડ 950 ના સ્થિર બ્લોકમાં ઘૂસી જાય તો તંત્રએ ગુમાવેલી ઉષ્મા ઊર્જા આવડે? હા ઓકે આવડશે. શરૂઆતની ગોતી લેવાની, પછી અંતિમ ગોતી લેવાની, પછી બંનેની શું કરવાની? બાદબાકી ડેલ્ટા k બાય k. ડેલ્ટા k બાય k ગોતવાનું છે, ખાલી માઈનસ જ કરવાનું. શું કરવાનું છે? ડેલ્ટા k બાય k ગોતવાનું. શું ગોતવાનું છે? ડેલ્ટા k બાય k એટલે k2 માઈનસ k1 છેદમાં k1. ઓકે ચાલો આગળ. m દળનો વેગ 2m દળના કણને સ્થિર સાથે ચોંટી જાય તો સંયુક્ત વેગ. આ પણ આવી ગયેલો દાખલો. શું થાય? mv અને આ બધું ત્રણ બેને ભેગા થઈ જાય એટલે 3mv ડેશ. તો શું થાય? v બાય 3 કેટલો હશે? v બાય 3. ચાલો આગળ. 36 કિલોમીટર પ્રતિ કલાકની સ્થિર ગોળા ત્રણ સાથે અથડાય તો સંયુક્ત વ્યક્તિ ગતિ કરે તો તંત્રની ગતિ ઉર્જાનો ઘટાડો. આ પણ આવી ગયો. હીટમાં ગણ્યો તો આપણે કેટલો આવે? 60 જૂલ. કર્યો તો ને? યાદ છે કે નહીં? ઓકે શોર્ટકટ મૂકીને જ ગણ્યો તો. અથવા તમે બે રીતે ગણી શકો, કાં તો શોર્ટકટ મૂકી શકો અથવા તો શરૂઆતની ગોતી લો, અંતિમ ગોતી લો, બંનેની બાદબાકી કરી નાખો. ચાલો 2 કિલો 10 નો પૂર્વ દિશામાં સમાન દળ ધરાવતો અને સમાન વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે તો બંને અથડાતા બંનેનો સંયુક્ત વેગ કેટલો થાય? સર થઈ ગયો. થઈ ગયો? થઈ ગયો. ઓકે તો 10 તે 10 20 તો શું આવશે? 5√2 આવશે ને લગભગ મારા ખ્યાલથી. કેટલો આવશે? 5√2. ચાલો આગળ. થઈ ગયો. હમણાં ગણ્યો ને આપણે પોઈન્ટમાં જા 1.2 મીટર આવ્યો હતો ને પહેલો જ દાખલો લેક્ચર ચાલુ કર્યો ત્યારે. હા ચલો અહીંયા m દળ l લંબાઈ ધરાવતી ચેનનો ત્રીજો ભાગ ટેબલની કિનારે આવી ગયો. થઈ ગયો. mgl બાય 18 આવે છે લગભગ. કેટલો આવે છે? હા એટલો જ આવે છે. mgl બાય 18 આવે ને? એ જ આવે. હા ચલો સૌ ગુરુત્વાકર્ષી બળ કેવું બળ કહેવાય? કેવું ક્ષેત્ર કહેવાય? સંરક્ષી કહેવાય. સંરક્ષી ક્ષેત્ર. તો શું થાય? સંરક્ષી ક્ષેત્રમાં શું હોય? શું કાર્ય? શું કાર્ય? શૂન્ય ન હોય. શું હોય? માર્ગ ઉપર આધાર ન રાખે. શું હોય? માર્ગ ઉપર આધાર ન રાખે એટલે બધામાં કાર્ય કેવું હોય? સરખું થાય ને. કોઈ પણ માર્ગે થાય કાર્ય કેવું થશે? સરખું થશે. કેવું થાય? ચાલો એની પછીનો એમસીક્યુ જુઓ. 122. હું એ પૂછે સમક્ષિતિજ વર્તુળ પર -k/r² કેન્દ્રગામી બળની અસર ગતિ કરે છે તો કણની કુલ ઉર્જા બોલો. કેન્દ્રગામી બળ આપ્યું ને ઉર્જા ગોતવાની કીધી. અને પાછી કઈ ઉર્જા કીધી છે? કુલ ઉર્જા શું લખાય? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બંને ગોતી પડે ને? બોલો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને ગોતી પડે કે ન ગોતી પડે? હાલો આપણે તમને શું પૂછે? આપ્યું છે હું અહીંયા k/r² શું આપ્યું છે તમને? કેન્દ્રગામી બળ આપ્યું ને? કેન્દ્રગામી બળનું સૂત્ર mv² / r.
બરાબર k બાય r સ્ક્વેર. ઉડી ગયો r r. શું આવશે mv સ્ક્વેર બરાબર k બાય r. તો ગતિ ઉર્જા કેટલી થાય હાફ mv સ્ક્વેર. 1 એટલે શું આવશે અહીંયા k બાય 2r. આવું થયું k બાય 2r તમારે શું આવ્યું ગતિ ઉર્જા આવી ગઈ. હા હાલો હવે સ્થિતિ ઉર્જા કઈ રીતે ગોતશો. સ્થિતિ ઉર્જા F into dx હે બળ આપ્યું છે સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે. બળ કઈ રીતે મળે F બરાબર હમણાં આપણે ગણી રહ્યા માઇનસ du બાય dx. તો u કઈ રીતે મળશે સંકલન માઇનસ સંકલન f ડોટ dx. આવું થાય ને હા ખબર પડી કે નહીં. આમાં r છે એટલે આપણે dx ની જગ્યાએ શું કરી નાખીએ dr કરી નાખીએ. શું કરી નાખીએ dr. ઓકે સંકલન f ડોટ dr. ચલો માઇનસ માઇનસ પ્લસ સંકલન k બાય r સ્ક્વેર dr. આવું થાય કે ન થાય. હાલો આપણે ગતિ ઉર્જામાં મેં ધન લેવા લીધું. ગતિ ઉર્જા ગોતવા માટે ધન લેવા લીધું. કોઈ મને કહે છે ગતિ ઉર્જા કોઈ દી ઋણ ન હોય. શું હોય ગતિ ઉર્જા કોઈ દી ઋણ ન હોય. કેમ હાફ mv સ્ક્વેર આવે કે નહીં. દળ ઋણ હોય. બોલો દળ ઋણ હોય ન હોય. તો v નો વર્ગ કોઈ દી ઋણ થાય ન થાય ને. તો ખાસ ધ્યાન રાખવાનું ગતિ ઉર્જા ગમે તે લખતા કેવી લખવાની ધન લખવાની. કેવી લખવાની ધન. ઓકે એટલે એ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા ઓટોમેટિક માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું છે. ઓકે સ્થિતિ ઉર્જામાં એટલે સ્થિતિ ઉર્જા ઋણ હોઈ શકે. ચલો તો k r ની -2 ઘાત સંકલન dr. સંકલન ઘાત વધારો ઘાત છેદમાં. તો k r ની -1 ઘાત છેદમાં -1. તો આ તમારું શું હશે માઇનસ k બાય r આવશે ને. શું હશે માઇનસ k બાય r. ચલો હવે કરો કુલ ઉર્જા. તો ગતિ ઉર્જા આવી તમારે k બાય 2r અને આ આવ્યું તમારે માઇનસ k બાય r. તો જો આખામાંથી અડધું જાય તો માઇનસ k બાય 2r આવશે ને. શું આવશે માઇનસ k બાય 2r તમારે જવાબ આવશે. ખબર પડી આમાં બધાને. તો આ રીતનું આપેલું તો બંને ઉર્જા તમારે લેવાની રહેશે. આગળ t બરાબર √x + 3 આપેલો હોય તો 6 સેકન્ડમાં કાર્ય આવડશે. બોલો x ને કરતા બનાવી દેવાનો પછી વેગ ગોતવાનો પછી શું કરવાનું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર આવશે. ઓકે આમાં લગભગ 10 0 જૂલ આવશે મારા ખ્યાલથી. કેમ કે આનો MCQ આપણે ઓલામાં પણ આવી ગયો છે ને 1D માં પણ આનું આ સૂત્ર x બરાબર લગભગ t બરાબર 3 સેકન્ડ કે એવું કંઈક આવતું હતું. ચલો આગળ બ્લોકમાં ચાકુ લાગતા અવરોધક બળ કેટલું થાય. શું છે જો m દળનું ચાકુ h ઊંચાઈથી બ્લોકમાં પડે એટલે લખાય આ બ્લોક હોય. શું હોય બ્લોક. ઓકે આ એક ચાકુ છે આપણે શું છે એક ચાકુ છે આના ઉપર પડે છે. કેટલી ઊંચાઈથી h ઊંચાઈથી પડે છે. કેટલી ઊંચાઈથી h ઊંચાઈથી પડે છે. તો d જેટલું અંદર ઘૂસી જાય છે. શું થાય છે d જેટલું અંદર ઘૂસી જાય. અહીંયા આવે ને અંતિમ સ્થિતિ અહીંયા આવશે કે નહીં. આ રીતની આવે કે નહીં અંતિમ સ્થિતિ. બોલો તો અવરોધક બળ કેટલું હશે. શું ગોતવાનું છે તમારે અવરોધક બળ કેટલું હશે. કઈ રીતે ગોતશું બોલો. અવરોધક બળ અવરોધક બળ એટલે શું થાય આ બ્લોક ના કારણે અંદર વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય અવરોધક બળ કહેવાય ને. બોલો ઓકે ચાલો તો પેલા તો અવરોધક બળ કેટલું લાગશે. પેલા પ્રવેગ ગોતવો પડે. શું ગોતવું પડે પ્રવેગ. હાલો તો પ્રવેગ કઈ રીતે ગોતશું. પ્રતિપ્રવેગ ગોતવો પડે ને વિરુદ્ધ દિશામાં. એટલે આનો પ્રતિપ્રવેગ આની અંદર જાય પછી પ્રતિપ્રવેગ. તો એની પેલા શું હોવો જોઈએ અહીંયા વેગ હોવો જોઈએ ને. અહીંયા અંતિમમાં તો વેગ કેટલો થઈ જાય 0 થઈ જાય. અહીંયા વેગ કેટલો છે 0. તો અહીંયા વેગ ગોતી લઈએ તો v² - u² બરાબર 2ad લખીએ કે નહીં. બોલો v² - u² બરાબર 2ad. અથવા તો બીજી કઈ રીતે તમે કરી શકો. આ તો આપણે 1D ની રીત કરી. કોની રીત કરી 1 ડાયમેન્શનલ સૂત્ર વાપરીને આપણે શું કર્યું બળ ગોત્યું છે. પછી F બરાબર m કરી નાખો એટલે મળી જાય. આપણે કાર્ય ઉર્જા પાવર ભણીએ છીએ તો કાર્ય ઉર્જા પાવર ઉપરથી કઈ રીતે ગોતશો. કાર્ય ઉર્જા પાવર ની રીત પણ વાપરી શકીએ ને. બોલો
કાર્ય ઉર્જા પાવર ની રીતે કઈ રીતે ગણશો? શું થાય? કાર્ય ગોતો થાય ને, કાર્ય શું થાય? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ફેરફાર. શું લખે? કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો અહીંયા F જેટલું અવરોધક બળ લાગતું હોય, કેટલું? F જેટલું. તો કાર્ય W બરાબર શું લખો તમે? ડેલ્ટા U. હા, તો કાર્ય શું થાય? F ડોટ D. D જેટલું અંદર આવે ને, ને વિરુદ્ધ દિશામાં F બળ લાગે એટલે F ડોટ D બરાબર સ્થિતિ ઉર્જા. કેટલી સ્થિતિ ઉર્જા ઘટે અહીંયાથી એટલે આવે તો mgh mgh. H પ્લસ D થાય ને, કુલ અંતર કેટલું છે? H પ્લસ D જેટલું અંતર આવ્યું કે નહીં? હા, તો F બરાબર શું લખાય? mg ભાગ્યા D કરી નાખો ચાલો, એટલે H બાય D અને પ્લસ 1 આવી ગયો. તો કાર્ય ઉર્જા પાવર નો મેઇન ઉપયોગ શું થાય ખબર? દાખલા તમારા સહેલા થઈ જાય સાવ. ખબર પડી કે નહીં? કાર્ય ઉર્જા પાવર કરો તો ઓલામાં તમારે શું ગોતવું પડે? અહીંયા વેગ પેલા √2gh કરો તમે, પછી અહીંયા g - a જેટલો પ્રવેગ લગાડો, પછી એના ઉપરથી પ્રવેગ ગોતો, પછી એમાં પાછું F બરાબર ma કરો, નકર આ બે સ્ટેપમાં જવાબ આવી જાય. ખબર પડી કે ન પડી? ઓકે, તમને બે માંથી કોઈ પણ રીતે આવડતી હોય કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો. કાર્ય ઉર્જા પાવર ની રીતે તમને સહેલાઈથી મળી જશે. ચલો આગળ. મશીનનો પાવર અચળ રાખીને t સમયમાં બ્લોકે કેટલું અંતર કાપેલું હશે? આવડે? બોલો. મેં તમને કીધું આપણે પેલા આવા બે દાખલા ગણી ગયા ને, કાં તો કોની રીતે કરી શકો? પારિમાણિક સૂત્રની રીતે, અથવા તો મેં તમને કીધું એ રીતે સંકલન કરી શકો. તો પડી કે નહીં? પાવર આપો, પાવર અચળ, તો પારિમાણિક સૂત્રની રીત કરો તો તમને ડાયરેક્ટ જવાબ આવશે કે m L2 t - 3 બરાબર અચળ. આપણે L ગોતવા છે, શું ગોતવા છે? અંતરના કોના સમપ્રમાણ હતો? L2 ચલે છે t નો ઘન, તો L ચલે છે t ની 3/2 ઘાત આવશે ને? કેટલી ઘાત આવશે? 3/2. તો અહીંથી ડાયરેક્ટ તમે લખી શકો સમપ્રમાણતા છે એટલે. ઓકે, નકર તમારે બે પેજ નું સંકલન એક વખત સંકલન કરો, F બરાબર ma કરો. ખબર પડી કે નહીં? F ડોટ v કરીને સંકલન કરીને પેલા વેગ ગોતો, વેગ ગોતીને પછી એનું સંકલન કરીને અંતર ગોતો, અથવા તો પારિમાણિક સૂત્ર કરો તો શું આવી જાય? ડાયરેક્ટ ફટાફટ બે સ્ટેપમાં જવાબ. આગળ ચાલો. m દળનો બોમ્બ v વેગથી થીટા કોણે પ્રક્ષેપ કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ તેના સમાન દળના બે ટુકડા થાય છે. એક ટુકડો પ્રક્ષેપ બિંદુ તરફ પાછો આવતો હોય તો બીજો ટુકડાનો વેગ કેટલો હશે? શું ગોતવાનું છે આપણે? બીજા ટુકડાનો વેગ ગોતવાનો છે. તો કેટલો હોય? શું કીધું છે? ઈને માર્ગે પાછો આવે છે. શું કીધું? ટુકડો પ્રક્ષેપ બિંદુ તરફ પાછો આવે. જો પ્રક્ષેપ ગતિ કઈ રીતના થાય? આપણે આ રીતના કરીએ ને, આમ આવું થયું, અહીંયાથી પછી શું થાય છે? એના ટુકડા પડે છે, અહીંયાથી બે ટુકડા પડે ને. જો આ બિંદુ તરફ પાછો આવતો એટલે એનો આ દિશામાં પાછો આવતો છે આમ, તો જ અહીંયાથી આમ ગતિ કરીએ કે ના આવું થાય. તો આ દિશાનો વેગ કેટલો છે? v cos θ. cos θ હોય ને, મહત્તમ ઊંચાઈ કેટલો વેગ હોય? v cos θ હોય. આવું થાય કે ન થાય? અને અહીંયા હતો, અહીંયા બોમ્બ ફૂટ્યો ત્યારે આ દિશામાં જતો હતો ને, બોલો મહત્તમ ઊંચાઈ ત્યાં વેગ કેટલો હતો? v cos θ હતો. આવો હતો કે નહીં? તો બીજા પદાર્થનો વેગ ગોતવાનો છે. જો સમાન ટુકડા થયા છે, કેટલા છે? સમાન ટુકડા, એટલે આનો દળ કેટલો છે? m/2. અને આ જ્યારે હતું ત્યારે એનું દળ કેટલું હતું? m હતું ને? કેટલું હતું? m. ખબર પડી કે ન પડી પેલા આમાં બધાને? બોલો. પેલા આખો m દળ નો હતો, એનો v cos θ વેગ હતો. પછી તૂટ્યો એટલે m/2 દળનો પદાર્થ વિરુદ્ધ દિશામાં v cos θ થી તમારે પાછો આવ્યો. હું આવ્યું? ચાલો, આ મોટો ટુકડો હતો, આના બે ભાગ પડેલા છે. એક આ બાજુ v cos θ વેગથી જતો હતો પેલા m દળનો, પછી m/2 નો રિટર્ન આવ્યો. તો બીજો પદાર્થ છે એનો વેગ કેટલો હશે તે આપણે ગોતવાનું છે. બીજા પદાર્થનો દળ પણ કેટલો છે? m/2. કેમ કે ભાગ કેવા કરેલા છે તમારે? સમાન દળના બે ટુકડા થાય છે. ઓકે, તો હવે તમારે શું લગાડી શકો આમાં? વેગમાન સંરક્ષણ. ચાલો લગાડો. વિસ્ફોટ થયો એટલે શરૂઆતનું વેગમાન શું હતું? mv cos θ. અંતિમ આ બાજુ જાય છે એટલે શું આવશે? m/2. જો -v cos θ આવે ને, વેગ સદિશ રાશિ છે, દિશા લેવી પડે તમારે. પ્લસ
m/2 દળનો પદાર્થ v' વેગથી ગતિ કરે એ ગોતવાનું છે આપણે. ચલો m તો v'/2 બરાબર અહીંયા શું થાય v cos θ માઇનસ આ બાજુ આવે તો પ્લસ v cos θ by 2. ચલો બે વડે ગુણ નાખો તો v' બરાબર 2v cos θ plus v cos θ. એટલે જવાબ તમારો શું આવશે 3v cos θ. એટલે જવાબ કેટલો આવશે તમારો 3v cos θ. એટલાના વેગથી બીજો પદાર્થ ગતિ કરતો હશે. ચલો નેક્સ્ટ MCQ બધા ફટાફટ. સ્થિર રહેલો બોમ્બ ફૂટતા બે ટુકડા લંબ દિશામાં 30 ના વેગથી ગતિ કરે તો ત્રીજો 3 ગણનો દળ ધરાવતો ત્રીજો ટુકડો આ તો આપણે કાલે ગણ્યો હતો ને. બોલો હા આવડશે? હા શું થાય ખાલી આમાં એક ખૂણો એક નવો ગોતવાનો છે. ખૂણો આવડતો તમને કહી દઉં શું થાય. આ રીતના બે પદાર્થ હોય તો ત્રીજો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે વિરુદ્ધ દિશા એટલે આ દિશામાં ગતિ કરે કે નહીં. હાલો બંને ટુકડાનો વેગ કેવો છે સરખો છે ને. શું છે અહીંયાથી તમારે હા સમાન દળ એટલે અહીંયા mv અહીંયા mv અને ત્રીજો 3 ગણો છે એટલે અહીંયા 3m હશે. આનો વેગ v' છે. આ બંનેનું પરિણામ કઈ દિશામાં હોય આ દિશામાં થાય ને. શું થાય √2mv. હા તો આ જો બંને સરખા છે એટલે આ ખૂણો કેટલાનો છે 45 નો. ખૂણો કેટલાનો હોય 45 નો હોય કે નહીં. તો આ આખો ખૂણો કેટલો થાય હવે હા સોરી આપણે ઉલટું કર્યું ને. શું કર્યું આખો ખૂણો તમારો બતાવે છે ને આની સાથેનો ખૂણો આ ખૂણો બેક મારી દઈએ. ઉપરની સાથેનો આ બાજુનો ખૂણો કેટલો થાય આ 45 હોય તો અહીંયા પર તમે 45 કરી શકો ને. દાખલા તરીકે તમે અહીંયા લંબાવી દો આમ તો આ ખૂણો પણ કેટલો હોય 45 નો. 45. હા તો નીચેનો ખૂણો કેટલાનો થાય આ ખૂણો 135. 135 નો થાય ને. કેટલાનો થાય 135 135 નો થશે. ખબર પડે કે નહીં. અને વેગ કેટલો હોય 10√2 10√2. હા. 10√2 થાય ને. કેમ કે આ 30 નો વેગ છે કેટલો છે 30 નો તો 30√2 છે તો અહીંયા પણ 30√2 થાય 30 ભાગ્યા 10 એટલે 10√2 v' કેટલો મળશે 10√2 મળશે. ખબર પડી કે ન પડી આમાં બધાને. હા ઓકે ચાલો આગળ 5 સેન્ટીમીટર 1 થી 5 માં કાર્ય આવડે ગોતતા. બોલો હા પ્લસ હોય ને પ્લસ માઇનસ હોય ને હા માઇનસ લેવાનું ખાસ ઈ ધ્યાન રાખવાનું. માઇનસ ચલો હોમવર્ક માં આગળ આ બધા ગ્રાફ વાળા દાખલા બાકી છે. સ્પ્રિંગ નું બળતણાંક આવડે. હા હું તમને આપ્યું છે x વિરુદ્ધ તો x વિરુદ્ધ m નો આલેખ આપ્યો છે. એનો આપ્યો છે x વિરુદ્ધ m નો આલેખ આપ્યો છે તો k બરાબર શું લખીએ આપણે f/x. f બરાબર mg. mg નો થાય ને. હવે તો પણ x આપ્યું છે ને તમને x આપ્યું છે તો આ કઈ રીતે ગણશું. ચાલો લટકાવેલા વજનનો આલેખ. સ્પ્રિંગ ની લંબાઈમાં થતો વધારો લટકાવેલું વજન. ઓકે તો આ બળ જ આપી દીધું. હું લખી દઉં વજન એટલે બળ એટલે કે ને mg બરાબર વજન mg લ્યો કે બળ લ્યો બંને હરખું થાય કે ન થાય. બોલો f/x તો ઢાળ લઈએ કો ડાયરેક્ટ. બોલો હા. શું લખાય 4 - 1 શું લખાય 4 - 1 છેદમાં x કેટલો થાય 30 - 0 30 તો શું આવશે 3/30 એટલે 1/10 એટલે શું આવશે 0.1 જો kg માં છે એટલે kg પ્રતિ સેન્ટીમીટર. ખબર પડી કે નહીં. હા ચલો આગળ આ ગોતતા આવડે. બોલો હા ક્ષેત્રફળ ટોટલ કેટલું થાય આ માઇનસ એટલું બે ને હરખું હોય આ પ્લસ તો આવડી જાય. આને કેન્સલ કરી નાખે ટોટલ કેટલું થાય 0. હાલો આનું ગોતતા આવડશે ક્ષેત્રફળ. ઓકે હોમવર્ક માં આમાં પણ ક્ષેત્રફળ જ છે. આ પણ હોમવર્ક માં હા મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે આવડે. બોલો fd ક્ષેત્રફળ બરાબર શું થાય mgh શું થાય બોલો fd બરાબર mgh અથવા કાર્ય બરાબર mgh લખીએ કોને. કાર્ય શું છે ક્ષેત્રફળ આવશે હાફ ઓફ પાયો તમને કેટલો આપેલો છે બોલો 11 થાય ને. જો 10 અને 12 ની વચ્ચે આપેલું છે એટલે 11 આવશે. અને ઊંચાઈ તમને આપેલી છે 100. દળ તમને 5 કિલો g 10 હોય ને h તમારે ગોતવાનું છે
કેટલું થાય 50. તો 50 50 ઉડી જાય તો h કેટલો છે ડાયરેક્ટ 11 મીટર થાય ને. કેટલો થાય હા 11 મીટર થશે. ચાલો એની પછી એક એમસીક્યુ નો આવડતા હોય તો બોલો. ગ્રાફિકલમાં બીજા કે આવડતા ન હોય તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા પણ ડાયરેક્ટ એ જ એમસીક્યુ કરી લઈએ. આ બધા તો ક્ષેત્રફળ વાળા જ આવે છે. ઓકે, હા એ કે આવડ ન આવડતો એવું કોઈ છે બોલો. 34 થી 41 સુધી જામાં 4 મીટર અંતર કાપ્યા પછી ગતિ ઉર્જા આવડે. શરૂઆતની ગતિ ઉર્જા આપી છે તો હું લખાય કાર્ય બરાબર ડેલ્ટા કે શું છે અંતિમ માઇનસ પ્રારંભિક. આવડશે. હા ચાલો આગળ. સર 140 140 મો. ચાલો આ બધા આવડે છે ને. હવે આમાં કરાવવું નહીં. હા 140. ચાલો આમાં શું ન ખબર પડી બોલો. 140 માં શું કીધું છે તમને? એમ દળનો કણ યુ વેગથી એમ દળના સ્થિર કણ સાથે અથડાય છે. સંપર્ક સમય t માટે આકૃતિ આપેલી છે તો f0 નું મૂલ્ય કેટલું છે? મહત્તમ બળ કેટલું હશે તે ગોતવાનું છે. ચલો f વિરુદ્ધ t આપ્યું તો ક્ષેત્રફળ શું આપે તમને? f વિરુદ્ધ t ક્ષેત્રફળ પાવર પાવર. ના ક્ષેત્રફળ કઈ રીતે ગણવાનું થાય? બંનેનો ગુણાકાર લેવાનો તો f અને t શું મળે? કઈ રાશિ આપે f અને t ની ગુણાકાર? વેગમાન. પ્રવેગ હું પ્રવેગ વેગમાન થાય ને. બળનો આઘાત. હા બળનો આઘાત હતો તો વેગમાન બંને એક જ થાય ને. આવું થાય કે ન થાય? ડેલ્ટા p તો ગોતી લે. ચાલો ક્ષેત્રફળ શું થાય બોલો. ક્ષેત્રફળ દાખલા કે અહીંયા u વેગથી જોજો શું છે? m દળનો કણ u વેગથી m દળના સ્થિર કણ સાથે અથડાય છે એટલે શરૂઆત એવા કે m u હશે તો શું થાય? વેગમાનનો ફેરફાર mu થાય. ચલો પહેલા ભાગનું ક્ષેત્રફળ લ્યો. ચાલો શું આવશે? આનો ભાગનું ક્ષેત્રફળ હાફ ઓફ t/4 અને f0 આવું થાય. હા બીજાનો લ્યો હા તો આ કેટલું થાય? આ બંનેની બાદબાકી કરો તો આ t/2 તો થાય ને. કેટલો થાય? હા t/2 તો t/2 અને ઊંચાઈ f0 પ્લસ આ પણ એટલું જ થાય હાફ ઓફ t/4 અને f0. ચાલો f0 ગોતવાનું છે કા કોમન કાઢ લ્યો તો હાફ એટલે t/8 આ t/8 શું છે તો t/4 થાય અને આ t/2 એટલે 3t/4 લખાય ને. આનું લખાય 3t/4 f0 અને આ mu f0 કેટલું મળશે? 4 mu/3t. ઓપ્શન નંબર સી થાય.